જા રહ્યો ને આ એક નંબરનો એક નંબર નથી ભાઈ, નામી જ છે નામી તો ડીઝલ નાખી નાખવો ભાઈ. જો અમારા ભાઈ ને ડીઝલ નાખીને ગાડી આપે પૈસા પૈસા દેતા નથી આ ભાઈ. ભાઈ પૈસા છે નહીં. આની આગળ કાર્યવાહી કરો. જો આ બધું વેચી નાખીએ પછી પૈસા થઈ જાય. હલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી. અત્યારે સવારમાં આપણો બ્લોગ ચાલુ કરી દીધો હોય. અત્યારે આપણે આવી ગયા છે આપણા કસર પ્લાને, એટલે કે કામ ધંધે. ને આ અમારું બેટર ફૂડ છે બધા માટે. તો અત્યારે બધાને જો અહીંયા શું કે ટિફિનો બધા પડ્યા છે, બધા ખાવા પીવાના. કારણ કે બધા ઘરેથી જ બધું ખાવા પીવાનું લઈ આવે છે. ને અત્યારે આપણો પ્લાન બંધ છે, કારણ કે સવારમાં છે ને ગાડીઓ લોડિંગ થાય છે. ને એક આપણું ટ્રેક્ટર ભરતું છે, આ ટ્રેક્ટર ભરતું પડ્યું. ને આ 2-3 ગાડીઓ જ્યાં લોડ થાય છે. અત્યારે સવારમાં ને કપચી ભરાઈ જાય પછી આપણું કામ ચાલુ થાય. ને અત્યારે વાતાવરણ બહુ ગરમ છે, બહુ તડકો છે. અત્યારે જો જોવાતું નથી, સૂર્યદાદા એટલા ગરમ થઈ ગયા સવારમાં. આજે આજનો દિવસ કેવો જાય કંઈ ખબર નથી. હવે આપણા મિત્ર પાસે જાય, કારણ કે એ ગાડી ભરે છે. તો એની ગાડી પાસે જઈને ગાડી લોડ કરે છે. અને આ ઘણા બધા કાળા પથ્થર કાઢ્યા છે, કારણ કે આપણે સ્ટોન કસરમાં આવીએ ને એટલે અહીં બધી કપસી ને એવું જોવા મળશે. જો આપણા મિત્રની શું ફેવરેટ ગાડી છે 72 એવું, એ કે મસ્તક બદલે ગાડી ન બદલે. જા ઊભો છે નમૂનો. અમારા ભાઈને હે ને સપોર્ટ આપજો. જો અત્યારે કાળા પથ્થર પડ્યા છે. ને આપણો રંગોટીઓ યાર છે, હું કે ફાંકી ખાઈ જા રહ્યો ને આ એક નંબરનો એક નંબર નથી ભાઈ, નામી જ છે નામી તો છોટા છોટા છે ને ભાઈ, છોટા છે. તમે કેમ આવતા નથી? તમે પૈસા નથી દેતા યાર, એમને ડીઝલ નાખી નાખવો. ભાઈ. જો અમારા ભાઈ ને ડીઝલ નાખીને ગાડી આપે પૈસા દેતા નથી આ ભાઈ. ભાઈ પૈસા છે નહીં. આની આગળ કાર્યવાહી કરો. જો આ બધું વેચી નાખીએ પછી પૈસા થઈ જાય. આ પૈસા જ કહેવાય. જો આપણે આ હુંનું જ કહેવાય. આ હુંનું જ છે ને, વેચીને પૈસા કમાઈએ. જ્યારે આને વિરામ દઈ દો પછી આગળ વધશું. તો ભાઈ આપણી બીજી ગાડી આવી ગઈ છે 50-50 નંબરની. તમને ઝૂમ કરીને બતાવું. જોઈ લો 50-50. આપણા શું કે આપણા શેઠની ક્રેટા ગાડી છે ને, એમાં 50-50 છે. અને અત્યારે 5509 ભરાઈ નીકળી છે. આ જબરી જાય છે, જોવું ખટારો. અને નંબરે તમને દેખાતા હશે. 14 વ્હીલ વાળું હે, 14 વ્હીલ વાળું ને. આપણો કલેજો છે, અહીંયા ગમે ત્યારે ગાડી પર આવે એની સાથે મોજ મસ્તી કરીએ, ખૂબ મજા આવે છે. ને કલેજો આવ્યો નથી, એની ઘણો ટાઈમથી મુલાકાત થઈ નથી. તો એ હું મારી હારી બહુ મસ્તી કરે છે. તો અત્યારે સવારમાં ને આપણો અહીંયા કસરપાને બ્લોક ચાલુ કરી દીધો હોય, કારણ કે કામ ધંધે આવ્યા છીએ ત્યાંથી જ બ્લોક બનાવવાનું શરૂ કરતો હોય. ને ઘણા લોકો ઘરે રહે તો ઘરે ચાલુ કરી દે. આપણે હું ઘરેથી સવારમાં નીકળી આવ્યો એટલે સાંજે જઈએ એટલે ફેમિલી બ્લોક બનાવવાનો ટાઈમ મળતો નહીં. પહેલાં અહીંયા મળી જતો, આપણે અહીંયા રહેતા હતો. અહીંયાથી આપણે આપણા ઘરે વયા ગયા છે, તો ત્યાંથી ટાઈમ મળતો નહીં. અત્યારે સવારમાં આપણે કસરબારનો બ્લોક ચાલુ કરી દીધો હોય. ને આપણા મિત્ર મારા જોડે આવી ગયા હોય કટારો ભરવા. તારું નામ હું અત્યારે ટાઈમથી પણ નામ પૂછતા ભૂલી જાઉં. રાજુભાઈ. અમારા રાજુભાઈ છે. ગાડી નંબર છે 72 નંબરની છે ગાડી આપે, 7209ની. ફૂલ બાકાદીકી કરતા જાય છે. અત્યારે આપણે જવાનું છે આમ કસરબાના તરફ, કારણ કે બાપુજીએ કામ ચાલુ કરી દીધું. અત્યારમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. તો આપણે એને ખાણું કરી જવાનું છે. અત્યારે જો આપણે મોટી ગાડી કાંટા ચડી ગઈ છે. તો આપણે આ કલેજા પર વિડીયો બનાવી લીધો હોય ને, હવે આગળ જઈએ. તો તમે એને ફૂલ સપોર્ટ આપજો ને, વિડીયો છેલ્લા સુધી જોજો. નહીં તમને ખબર પડશે, નહીં તો હું સ્ક્રોલ કરી નાખે બરાબર. પૂરો જોતા નથી. વિડીયોમાં હું એ બોલતા હોય ને હું કઈ આધારિત વિડીયો બનાવ્યો હોય એ લોકોને ખબર ન હોય. તો તમે એને પૂરો વિડીયો જોજો.
ભાઈ છે આ હે ને દેશી પાવર છે. અહીંયા અમારા બેઠક રૂમ છે, કારણ કે ફૂલ તડકો હોય ને ત્યારે જો આ ગોદડું ને આ બધું જો આ રાખેલું પડ્યું. અહીંયા હું અમારા બધા મીટિંગ કરે. આ દેશી પાવર છે ને આ ફાયદાકારક છે. દેશી બાવર કોઈ મોઢામાં ચાંદા પડ્યા હોય ને તો આના હું ઓલા પૈડિયા ને પાણી કે એવું મોઢામાં ચાવીને રાખે ને તો બધા એને ચાંદા મટી જાય. એટલે આ અમારો બેઠક રૂમ છે. તડકાના સમયમાં અહીંયા બધા બેઠા હોય. હવે આપણે ઘણા ટાઈમથી છે ને આપણી બાઇકનું કંઈ કામ નથી કર્યું, તો આજે કામ કરવાનું છે. તો હવે એ તરફ જઈએ. તો ઘણા ટાઈમથી આપણે શું કે બુલેટમાં કંઈ કામ નહોતું કર્યું, તો આજે જાતે જ કરવા માંડ્યા છીએ. ને શું કે આપણે ખાવા પીવાનું જે એને જોઈએ ને, તો એને આજે બાટલો ચડાવવાનો છે 1 લીટર વાળો કલેજા. એમાં બાટલો જો અહીંયા રાખ્યો છે 1 લીટરનો. જોઈ લેજો કલેજા, વિડલ કંપનીનો છે, ઓરિજિનલ બાટલો ચડાવવાનો છે. તો અત્યારે મસ્ત મજાનું છે શું કે ટાઢો પોર થઈ ગયો. વાગ્યા છે અંદાજે 4:30 વાગ્યા ને આપણે એને આપણી ગાડીમાં કંઈક બધું આ કરવાનું છે, બાટલો ચડાવવાનો છે. થોડુંક બીમાર થઈ ગયું છે, તો આપણી ગાડીમાં એને મસ્ત મજાનું જો આ શું કે બાટલો ચડાવે ઓલ બદલાવી નાખી. અને આપણે આગળ કીધું કે આપણી ગાડીમાં ઘણા ટાઈમથી કંઈ કરાયું નથી, તો અત્યારે જો આપણી ગાડીમાં એને બાટલો ચડાવવાનો છે. ત્યારના આપણે એમ કારીગર બની ગયા છીએ. ત્યારનું થોડીક શું કે મથામણ કરવી પડશે, કારણ કે ઓઇલ બદલાવવું છે, ઓઇલ ગાડીને આપણે બુલેટને. અત્યારે પવન અતિશય છે, તો મસ્ત મજાના આપણે એને ગાડીમાં ઓઇલ એટલે કે બાટલો ચડાવી દઈ. અને પછી આપણો બ્લોક શું કે અહીંયાથી સમાપ્ત કરવાનો થાય છે. તો આવો નવો અમને સપોર્ટ આપતા રહેજો. આજના વિડીયોમાં એટલું. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.